યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં દેશો અને પોતપોતાની લાઈફમાં બધા એન્જોય કરી રહ્યા છે અને મોજ મસ્તી કરતા હશે. તો મિત્રો, આજે હું સવારે વહેલા ઉઠીને થોડું ઘર કામ હતું એટલે આજે લેટ વિડીયો આપણે બનાવવાની શરૂઆત કરી છે. તો મિત્રો, અત્યારે હું છે ને સમથિંગ 12 વાગી ગયા છે અને અહીંથી હું મારા ઘરેથી કોરડાથી અને પહેલાં કોરડા આવ્યો, કોરડાથી વાડીએ ગયો અને વાડીએથી પાછા રિટર્ન થઈને આપણે એક લોકેશને જવાનું છે. આજે હું તમને અલગ અલગ 2 ધાર્મિક સ્થળોના હું તમને લોકેશન ઉપર જવાનું છું ને પ્રોપર નાનો વ્યૂ, મંદિર અને જે માતાજી છે તો એમના હું દર્શન તમને કરાવવાનો છું. તો આપણી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને એ મારા નીચાકોડા છે તો ત્યાંથી 7 થી 8 કિલોમીટર સમથિંગ દૂર થાય છે. રેડી? તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને હું તમને મંદિરના દર્શન કરાવીશ. ત્યાં બાપુ છે તો બાપુના પણ દર્શન કરાવીશ અને પ્રોપર જે મંદિર છે તો મંદિરનું જે પણ લોકેશન હશે તો એ લોકેશન આખું આપણે વિઝિટ કરવાનું રહેશે, પ્રોપર લોકેશન. રેડી? તો કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં જઈને હું તમને કહીશ કે કયા માતાજીનું અથવા કયા દેવનું મંદિર છે. ઓકે? તો કન્ટિન્યુ રહેજો. સો ફાઇનલી મિત્રો, આપણે જે જગ્યાએ જવાનું હતું ને એમાંથી પહેલું ધામ આવી ગયું છે અને એ ધામ હું તમને જસ્ટ પહેલાં બતાવું છું ને પછી કહીશ. જસ્ટ તમે જોઈ શકો સામે દેખાય છે. હવે લીલી ધજા હશે તો જો તમને ખ્યાલ હોય લીલી ધજા કયા દેવની છે અથવા કયા પીરની છે તો જરા મને કોમેન્ટ કરીને કહેજો, બાકી હું તમને આગળ કહું. મિત્રો પહેલાં તો જો લોકેશન જુઓ, એકદમ કેવું છે ક્લિયર લોકેશન જુઓ મિત્રો. ચારે બાજુ છે ને વાતાવરણ છે સુંદર મજાનું અને એક જડ અહીંયા બાજુમાં દેરીઓ છે અને સામે બાપુની રૂમ વગેરે છે, જે નાનું ઘર મકાન છે. પહેલાં જે સામે જે મંદિર છે ને ત્યાં હું તમને જઈને કહું શેનું મંદિર છે. અને મિત્રો જસ્ટ તમને ખ્યાલ જ છે કે આ અષાઢ મહિનો ચાલે છે ગુજરાતી પ્રમાણે. રેડી? તો અષાઢ મહિનામાં જે પાવન તહેવાર એટલે કે અષાઢી બીજ આવે છે. તો અષાઢી બીજનો જે તહેવાર છે ને તો એ તહેવારમાં હું સ્પેશિયલ આવ્યો છું રામદેવ પીરના મંદિરે. અમારા ગામથી 7 થી 8 કિલોમીટર સમથિંગ દૂર છે અને હું આવી ગયો છું અત્યારે રામદેવ પીરના મંદિરે. અષાઢી બીજનો તહેવાર છે, આવતીકાલે અષાઢી બીજ છે તો આપણે એક દિવસ અગાઉ આવી ગયા છીએ રામદેવ પીરના મંદિરે. અને એ પણ જૂનું મંદિર છે જે અમારા ગામથી 7-8 કિલોમીટર દૂર છે અને જૂનું મંદિર છે. તો ત્યાં આપણે વિઝિટ કરવા આવી ગયા છીએ. તો પહેલાં હું તમને રામદેવ પીરના બાપાના દર્શન કરાવી દઉં અને પછી અહીંનું જે લોકેશન છે તો એ બતાવું અને જે બગીચો વગેરે છે તો એ પીછે કવર કરીએ. તો પહેલાં તમને દર્શન કરાવી દઉં. તો ફાઇનલ મિત્રો રામદેવ પીર બાપાના દર્શન કરાવી દીધા છે અને હવે અહીંનું જે તમને વ્યૂ છે જે બગીચો એ કવર કરીશું અને જસ્ટ હું બેકઅપ જાઉં છું મંદિરના પાસેનો જે એરિયો છે, જે પાસેનો ભાગ છે તો ત્યાં આપણે કવર કરી વિઝિટ કરીએ શું છે આ મંદિરની ખાસિયત. તો મિત્રો આ જે તમને દેખાય છે ને હું થોડુંક ઝૂમ કરીને તમને બતાવીશ. જો પાસે જો ગાડી જાય છે તો ત્યાં છે ને મેઇન રસ્તો છે જે કોરડાથી ડાઠા અને ડાઠાથી સમથિંગ 3 થી 4 કિલોમીટર તો તલ્લી બાજુ રસ્તો જાય છે, તલ્લી વાલર અને વેજોદરી બાજુ. તો ત્યાં મંદિર એક્ઝેક્ટ આવેલું છે. ડાઠા અને વાલરની વચ્ચે આ મંદિર એક્ઝેક્ટ આવેલું છે. અને અહીંયા બીજી પણ અલગ અલગ દેરીઓ વગેરે આવેલ છે માતાજીની. અને મેન અહીંયા રામદેવ પીરનું મંદિર છે અષાઢી બીજના પાવન તહેવાર ઉપર. મિત્રો જસ્ટ તમે જોઈ શકો છો આ બગીચો છે ને, બગીનો જે મંદિરના પાછળનો ભાગ છે ને ત્રણેય ખૂણા તો ત્રણેય બાજુ નાળિયેરીના ઝાડવા વાવેલા છે, નાળિયેરીના છોડ. જે મારી જમીન છે ને પોતાની ત્યાં પણ છે તો એ પણ ક્યારેક હું તમને બતાવીશ. પણ અત્યારે છે ને આ જે નાળિયેરી છે ને એમાં ખાસિયત એ છે કે કલમવાળી મિત્રો નાળિયેર છે ને જુઓ, આપણે જે ગીર સોમનાથ બાજુ થાય છે ને જેમ જુઓ સાવ નીચે નાળિયેર એક્ઝેક્ટ મારી હાથની સામે તમે જોઈ શકો છો ને. તો નાળિયેર કરતાં ઓલરેડી હું ઊંચો લાગુ છું. જુઓ તમે મિત્રો, અત્યારે હું જે મંદિરે છે ને રામદેવ પીરના આ મંદિરે અત્યારે છે ને મિત્રો કોઈ વ્યક્તિ છે જ નહીં, કારણ કે જે બાપુ છે એ કોઈ અધર લોકેશને અથવા અધર જગ્યાએ ગયા છે આપણને કોઈ ખ્યાલ નથી. રેડી? પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સામે મંદિર છે અને મંદિરનો આ ચારે બાજુનો એરિયો જુઓ તમે. અત્યારે મંદિરમાં કોઈ છે નહીં, 1 બાય 2 વ્હીલને આવેલા હતા એ પણ જતા રહ્યા છે. અને બાકી તમને આ જે થોડુંક મંદિર છે આમની વિશે થોડીક માહિતી આપી દઉં. તો જસ્ટ જે પેલું જે દેખાય છે ને તો અહીંયા છે બહુચરાજીમાનું મંદિરની સ્ટેમની બાજુમાં છે રામદેવ પીર. થોડીક ઝૂમિંગ કરીને બતાવું, જોઈ શકો છો રામદેવ પીરની દેરી છે
પછી આ બહુચરા માની દેરી છે, આ મંદિર છે રામદેવ પીરનું. આ એરિયો મેં જે તમને પાછા કવર કરેલો હતો પહેલાં. અને જસ્ટ એમની સામે જો આ જે રસ્તો હું આવ્યો ને એ રસ્તો છે, જે આ રસ્તો મેન જે છે ને ડાઠા બાજુ જાય છે આગળ, અને આ બાજુ છે વાલર વેજોદરી બાજુ જાય છે. તો એક્ઝેક્ટ આપણે ડાઠા અને વાલરની વચ્ચે આ મંદિર આવેલું છે. તો કોઈ પણ વ્યક્તિને દર્શન કરવા આવો હોય તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો અષાઢી બીજના પાવન તહેવાર ઉપર બાબા રામદેવના દર્શન કરવા. તો કન્ટિન્યુ રહેજો. અને પછી અહીંથી હવે આગળ જઈએ એક નવા લોકેશને, તો ત્યાં જઈને પણ હું તમને બીજા દેવી માના દર્શન કરાવું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે બાબા રામદેવના દર્શન કરીને આગળ જઈએ છીએ, અને આગળ જતાં એક નદીનું પુલ આવે છે. જસ્ટ તમે જોઈ શકો છો આ નદી છે ને. કોઈને જો ખ્યાલ હોય અહીંના અમારા લોકલ મિત્રોને તો જરા મને કોમેન્ટ કરીને કહેજો કે આ કઈ નદી છે અને આ કઈ નદીનું પુલ છે. ઓકે, તો બી ધ કન્ટિન્યુ. બાકી મળીએ છીએ હવે નેક્સ્ટ મંદિરમાં. તો જઈએ છીએ નવા લોકેશન અત્યારે જવાનું ટ્રાય કરીશ. તો બી ધ કન્ટિન્યુ બના રહેજો. અને જસ્ટ ગાઈ આપણે નવી શરૂઆત કરી છે ને, તો જ્યાં સુધી તેમાં સપોર્ટ નહીં આવે ને ત્યાં સુધી આપણે મહેનત કરવાનું શરૂ નહીં કરીએ, પણ કરશું જો તમારી સપોર્ટ હશે ને તો મહેનત કરવાનું થાય છે આપણે. ઓકે, એટલે કન્ટિન્યુ આપણે સપોર્ટ કરતા રહેજો. અને બટ મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જેટલો તમે સાથ અને સહકાર આપશો ને તો જ વિડીયો બનાવવાની મજા આવે છે, બાકી વિડીયો બનાવવાની મજા ના આવે. મિત્રો ફાઇનલી આપણે રામદેવ પીરના મંદિરેથી નીકળી ગયા હતા, અને અત્યારે આવી ગયા છીએ ઓલરેડી વાલર ગામને વટીને વેરાઈમાનું મંદિર આવેલું છે, વેરાઈમાનું રેડી. તો ત્યાં આપણે આવી ગયા છીએ, અને અહીંયા તમને હું વેરાઈમાના દર્શન કરાવીશ, પ્લસ જે મંદિર છે તો એમનું વિગતવાર આખું આ કઈ રીતનું છે અને શું આખું આયોજન છે એ વસ્તુ ક્લિયર કરાવીશ. તો કન્ટિન્યુ રહેજો. તો સૌ પ્રથમ જસ્ટ તમે જોઈ શકો છો આ એમનો ગેટ છે મેન.